એ મોટા અહીંયા લાઈન હાલું બનાવું ઈ જો હું બનાવવાના હો માવાના પેંડા અને ચૂરમાના લાડુ એક નંબર આવી જાવ આપણે આ માવો લઈ લીધો એક નંબર જામજોધપુર નો દેશી માવો એકદમ હાલો એને આપણે હવે ખમણી નાખશું પેંડા બનાવવા માટે ચાલો હાલ મોટા બકડીયું લઈ ધોવાઈ ગયું છે આપણું એકદમ કમ્પ્લીટ આમાં આપણે નાખ દઈશું ખાંડ એટલે કે ચીની મસ્ત એકદમ ધોયેલા બકડી આમ નાખ દીધી ચીની હવે આમાં નાખ દેવું આપણે પાણી આ નાખ દીધું આપણે પાણી એટલે ખાંડ ડૂબી જાય એટલું મસ્ત अब ऐसे तावी છે કો નીચે પૂરા ગુજરાતી બોલીએ ભાઈ હવે બોલ હું બોલવાનું ભૂલી ગુજરાતીમાં બોલીએ હવે હવે આને શું કહેવાય તાવી તો ને અહીંયા નીચે સુધી અડાડીને હલાવવાનું આવી રીતે જેસે કે નીચે આ ઓગળી જાય ત્યાં સુધી મસ્ત ઓગળી જાવી જોઈએ આ પૂરેપૂરી મસ્ત આવી રીતે હવે આપણે માવો નાખી દીધો છે હવે ચૂલો ધીમો કરીને હવે આપણે ધીમે ધીમે હલાવશું ચારે બાજુ એકદમ ધીમે ધીમે હલાવશું ચૂલો સાવ ધીમો કરી દેવાનો છે આપણે આમાં હવે તમે આ વિડીયોમાં જેમ જોવો એકદમ આવી રીતના કન્સિસ્ટન્સી આવી જવી જોઈએ પેંડામાં ત્યાં સુધી આવી રીતના હલાવવાનું જ તે પછી આ વાસુભાઈ જેમ જોવે હાથમાં લઈને એમ તમે જોઈ શકો એકદમ હે ને ગોળી વરી જવી જોઈએ પેંડાની જો પેંડાની ગોળી વરી જાય એટલે એકદમ પેંડા તૈયાર થઈ ગયા એવું સમજવાનું પછી હે ને એને ચૂલાની નીચે ઉતારી લેવાનું હાલો તો હવે આપણે આ મસ્ત ગારી નીચે ઉતારી લીધી છે આ મસ્ત પાકી ગઈ છે જોવો હવે હે ને આવી રીતના સાઈડમાં બધે ચડાવતું રહેવાનું એટલે થોડીક ઠરે ને જામે ને પછી પાછી નીચે ઉતાર લેવાની મતલબ આ ચોટેલું છે ને અત્યાર લગી આમ ચડાવવાની એટલે થોડીક ઠરી જાય અને જામી જાય મસ્ત એક નંબર આવી રીતે બાકી હું હવે આપણે ભેરી કરી નાખી છે ગારી હવે આવી રીતના હે ને હલાવવાની જ્યાં સુધી કડક ના થઈ જાય ને ત્યાં સુધી આ જોવો કડક થઈ પેલા કરતા હજી હે ને ફૂલ ચોટવાનું હાવ બંધ થઈ જાય ત્યાં લગી હે ને આવી રીતના ક્યાંક હલાવું રાખવાનું અને જામવા દેવાનું છે બસ આવી રીતે જો આ આપડી એકદમ ગારી જામી ગઈ છે હવે આને ઉપર ચડાઈ દઉં જો હવે જામી જાવી મસ્ત પપ્પા આવ્યા એ પેલા બનાવી નાખી છે જો હવે આવ્યા બની ગઈ પછી નીંદર કરીને આવ્યા છે તો આમે ઉતાર નહીં આમ ચડાઈ દેવાની બસ થઈ ગયો આ રેડ બરાબર ને હવે આને મોહરીન હું હવે આમાં ગોળિયા નાખું આવી રીતના આમ ગોળિયા નાખવાના પછી આને પેડા વારવાના મશીન છે હું ટેહડી નાખું છું બદામ આવી રીતના જો પીસી નાખી હાલો આવી રીતના પીસાઈ જાય ને
પછી એને ડીશમાં નાખી દે. કટ કટ કટ. જો હવે આ બાપુજીએ જે ગોળિયા નાખ્યા અહીંયા એને હરખી રીતના વારીને આવી રીતે પપ્પા કેવાય. પપ્પા પપ્પાએ આ નાખ્યા ગોળિયા એને આવી રીતના વારી અહીંયા બદામમાં ડીપ કરીને આવી રીતે ના મૂકી દીધો અહીંયા. એવી રીતના હવે બધા ફટફટ ફટફટ કરવા માંડવાના એટલે જે 5 કિલોની ગારી છે એ ગોળિયા થઈ ઓર્ડર જાય. કેટલાનો આવ્યો છે? ઓર્ડર હમણાં 18 કિલો દીધા અને પછી 30 કિલોનો ઓર્ડર છે ઈ શનિવારે દેવાના. આ તો રેગ્યુલર જે ઘરાકી હોય રોજ એક એક ગારી પડે તે માટે બનાવી લઈશ. ડન ડન. ચેક ચેક. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ. થેન્ક યુ. ચેક ચેક.